टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અહીંયા વિડાના રોજા રસ્તા પર પાણી ભરાયેલા છે। સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયાનો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે। અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ તેમ છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ યોગ્ય કામગીરી થઈ નથી અને સમસ્યા જેમની તેમ છે। જે આ દ્રશ્યો છે તે વોરાના રોજાના વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વર્ષોથી લગભગ 15 વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ તેમ છતાં આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। લોકો જોઈએ તો આ વિસ્તારના વાહન ચાલકો, સ્થાનિકો, તમામ વ્યક્તિઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ કોર્પોરેશનના કોઈ પણ અધિકારીઓ દ્વારા યોગ્ય નિરાકરણ આવે તેવી વ્યવસ્થા 15 વર્ષથી કરી શકાઈ નથી, થઈ નથી અને જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન છે। સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમાં પાણી આ વિસ્તારમાં ભરાઈ જતા હોય છે અને તેમ છતાં કોઈ યોગ્ય નિરાકરણ ન આવવાના કારણે પરિસ્થિતિ જેમની તેમ છે। માત્ર ને માત્ર કાગળ પર વાતો કરવામાં આવે છે કે સ્ટ્રોમ વોટર લાઇન નખાઈ દેવાય, હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો, પરંતુ તેમ છતાં જે સમસ્યા છે તેનું કોઈ પણ પ્રકારનું સોલ્યુશન આજ સુધી જોવા મળતું નથી। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।